અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભ આરંભ થઈ ચૂક્યો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાયું। આજથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર આ ફ્લાવર શોની જમાવટ જોવા મળશે। આ ફ્લાવર શોમાં દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે। લગભગ 15 કરોડના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેમાં ફૂલોમાંથી વિવિધ સ્કલ્પચર્સ બનાવાયા છે। તેની પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે। આ ફ્લાવર શોને વિવિધ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ પણ હશે। લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે તે વોલ। મુલાકાતીઓ માટે ટિકિટનો ભાવ સોમથી શુક્ર દરમિયાન 70 રૂપિયા રહેશે, જ્યારે કે શનિ રવિ દરમિયાન ટિકિટનો ભાવ 100 રૂપિયા રહેશે। તો આજથી અમદાવાદના પ્રખ્યાત ઇન્ટરનેશનલ ફ્લાવર શોની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે કેવો ભવ્ય ફ્લાવર શો અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે જાન્યુઆરીમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ ફ્લાવર શો આ વખતે પણ શરૂ થઈ ચૂક્યો છે। મહત્વની વાત એ છે કે દર વર્ષે જે પ્રકારે ફ્લાવર શો જોવા મળતો હોય છે એના કરતાં આ વખતે ફ્લાવર શો જોવો થોડોક મોંઘો પડશે, કારણ કે સોમથી શુક્રની ટિકિટના દર 70 રૂપિયા, જ્યારે શનિ રવિ ટિકિટના દર 100 રૂપિયા રાખવામાં આવ્યા છે અને એના જ કારણે મુલાકાતીઓ માટે આ વખતનો જે ફ્લાવર શો છે એ મોંઘો થયેલો આપને જોવા મળશે। મહત્વનું છે કે દર વર્ષે ફ્લાવર શોમાં સ્કલ્પચર, આઇકોનિક સ્કલ્પચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ, મંડપ સહિતની તમામ જે મહત્ત્વની વસ્તુઓ છે જોવા મળતી હોય છે અને આ વખતના જે ફ્લાવર શો છે એમાં પણ આ તમામ બાબતો જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના દક્ષિણનું પ્રખ્યાત મીનાક્ષી મંદિર, આ સિવાય કીર્તિસ્તંભ, નંદી અને એ સહિતના અલગ અલગ જે મહત્ત્વના આકર્ષણના કેન્દ્રો છે એ આપને અહીંયા જોવા મળી રહ્યા છે। આ વખતના ફ્લાવર શોની વાત કરવામાં આવે તો 500 કરતાં પણ વધુ પ્રજાતિના અલગ અલગ 7 લાખ કરતાં પણ વધારે રોપા અને છોડ છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને અમદાવાદના જે શહેરીજનો છે એ આગામી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનો આનંદ લઈ શકશે અને આ ના માત્ર આ એક ફ્લાવર શો સાથે જ જે લોકો રાત્રે અહીંયા આવશે તેઓ લાઇટિંગ ફ્લાવર શોનો આનંદ પણ લઈ શકશે, એટલે કે એક પ્રકારનો જે ગ્લો શો હોય છે એ પણ અહીંયા શહેરીજનોને જોવા મળશે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। આ વખતે જંગલની થીમ છે અને ખાસ નાઇટ ફ્લાવર પાર્ક પણ તૈયાર કરાયો છે, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને તેવી શક્યતા છે। ખાસ તો ફ્લાવર શોની ટિકિટ પર જ નાઇટ ફ્લાવર પાર્કમાં એન્ટ્રી મળશે। નાઇટ ફ્લાવર પાર્કમાં 40થી વધુ પ્રાણીઓ અને કાર્ટૂનના સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે। લાઇટિંગની થીમ પર આખો પાર્ક ડિઝાઇન થઈ ચૂક્યો છે। પાર્કમાં ડાન્સિંગ ફ્લોર, લાઇટ ટનલ આવા પ્રકલ્પો પણ મુકાયા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે।